શું કરે છે બેટા? કંઈ નહીં, મારા ફ્રેન્ડ સાથે વાત કરતી હતી. આજે બેટા જોવાવાળા આવવાના છે, તું તૈયાર થઈ જા ફટાફટ દીકરા. પપ્પા, તમને કેટલી વાર કીધું કે મારે લગ્ન નથી કરવા? આ રોજ રોજ તમે છોકરાઓને લઈને આવો છો. બેટા હું બધું સમજુ છું, પણ આ સોસાયટી જો, આ ઘર આજુબાજુના માહોલ જો, એ બધા મને કહે છે બેટા. કે છે તો શું થઈ ગયું? કહી દેવાનું કે મારી દીકરી છે, મને જ્યારે ઠીક લાગશે ત્યારે હું પરણાવીશ. બેટા તું જે કહે છે બધું હું સમજુ છું, હું તારું પણ સમજુ છું, પણ સામેવાળાને મારે કેવું શું જવાબ દેવો તું જ કે. પપ્પા, પણ નથી કરવા મારે લગ્ન. હું આજીવન અહીંયા રહેવા માંગુ છું તમારી સાથે. બેટા બરાબર, તારી માં પણ નથી બેટા. હવે હું તને કેટલા દે, હું તો આજ છું ને કાલ નથી રહેવાનું બેટા. મારી જિંદગી તો પૂરી થઈ જશે, પછી તારું શું થશે? તારું ભવિષ્યનું મારે વિચારવાનું કે નહીં બેટા? હા, તો મારું ભવિષ્ય તમારી સાથે છે ને. આપણે બાપ દીકરી આપણા ઘરે રહેશું ને સાથે. બેટા દુનિયાને મોઢે આપણે કંઈ ન કહી શકીએ, દુનિયા આપણને કેવા કેવા તાણા મારે. મને તો એ નથી સમજાતું કે તમે દુનિયાની બીકે લગ્ન કરાવો છો મારા, કે ના પછી બેટા તમે ના, જો ગમે ત્યારે એ તારું સાસરું છે બેટા, તને એ જ સાચવશે. હું તો આજ છું ને કાલ નથી રહેવાનું બેટા. સારું, ક્યારે આવવાના છે? આજે હમણાં થોડી વારમાં આવશે, તું તૈયાર થઈ જા બેટા ફટાફટ. મને છોકરો ગમશે તો હું આ પાડીશ. નહીં, તારા હાથ પાડવાની જ છે બેટા. પપ્પા, આ તો ખોટું કહેવાય ને. તમારા કહેવાથી હું છોકરો જોઉં છું, હવે મને ગમે તો હું એની સાથે આગળ વધું ને. બેટા તું મારું નહીં વિચારે, તું તારું જ વિચારીશ ખારી. સારું, આવવા દો છોકરાને, પછી હું તમને કહું. ફટાફટ તૈયાર થઈ જા બેટા, ચાલ. ભગવાન, આ છોકરાને કેટલી વાર લાગે તૈયાર થતા. છોકરી હોય તો સમજા. ઓ જય, ઓ જય. હા મમ્મી. ચાલ ને બેટા, મોડું થાય. થવા દો યાર, ઇન્સર્ટ કરવા દો, માથું ઓળવા દો યાર. તમે યાર કરો જ છે. અને આ વખતે છે ને, સાંભળ, બહુ નખરા ન કરતો. છોકરીને જોજે ને ગમી જાય ને તો પસંદ કરી લેજે. હા ભાઈ હા. પછી આની ને એને આમ છે ને તેમ છે ને. ભાઈ મારા કોઈ નખરા નથી હોતા મમ્મી. હા, હું તો હાથ પાડી દઉં છું. હા, તો નખરા ના કરતો. હા હા, આજકાલ તો છોકરી શોધવી આકરી છે. સારી છોકરી મળવી મુસીબત છે. એવું તો બરાબર. આ બિચારી વગર માની છે, સારી હશે, સંસ્કારી હશે. તમે હસે હસે કરો છો, પછી નહીં નીકળી તો તું જોતો ખરો, ખરો છે. ચાલો તૈયાર થઈ કઈ ગયું. કરે? વાતો છોકરીને ન લાગે ત્યાં હા હવે તો છોકરી જોવા જાય એટલે થોડુંક તો હોય ને યાર. હા હા સમજતા હા, નથી. બરાબર ચાલો છે. ચાલો. આવો આવો આવો. આવો બે. આવો. જય શ્રી કૃષ્ણ. 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 બેસો બેસો. આ છોકરો છે, હા આ એમના મમ્મી પપ્પા છે. બરાબર. તમને આવવામાં કંઈક કોઈ તકલીફ તો નથી પડી ને રસ્તામાં? ના ના ના, સારી રીતે આવી ગયા. આ છોકરાને હરખું છે હો. બરાબર. જો છોકરો અમારે કોલેજ કરેલી છે, અત્યારે અમારો ધંધો એ જ સંભાળે છે. મારી છોકરીએ કોલેજ કરેલી છે, બીકોમ કરેલું છે, અને એ જ બધું ઘરનું કામકાજ કરે, કેમ કે એના મમ્મી છે નહીં, એના મમ્મી એક્સપાયર થઈ ગયા છે. અને બિચારી છોકરી ઉપર જ આખો ઘરનો કારભાર ચાલે છે. બરાબર. હા હા, તો મેં જ કીધું છે કે મારી છોકરીને મારે મેરેજ કરાવવા છે. એટલે ભાઈને મેં વાત કરેલી કે ભાઈ છોકરો કોઈ સારો ધ્યાનમાં હોય તો મને બતાવજો. એટલે ભાઈ વાત કરી મારી સાથે. એટલે એને જ મને કીધું, એટલે એ જ તેડીને આવે કે હાલો એક છોકરી છે જોઈ આવી. બરાબર. પછી કીધું તો હાલો જોઈ આવી, જો ગમશે એકબીજાને દીકરા દીકરીને તો પછી આપણે વાત આગળ ચલાવશું. અરે ગમી જ જાય, હું જે છોકરો લાવું ને એ ગમી જ જાય. અને જવાબદારી મારી છોકરાની, બરાબર. અને દીકરીની જવાબદારી પણ મારી. અમે નાનેથી ઓળખવી છીએ. એ બરાબર છે, તમે વચ્ચે હો ને અમારે જયારે ચિંતા જ ન હોય, એમાં કઈ અમે જોવા પણ જ ન હોય. તમે જો છો પછી ક્યાં વાત જ છે? તો જ અમે તમારા ભરોસા આવ્યા હોય ને. આ લોકોને તો આપણે ઓળખતા ના હોય. એટલે જલ્દી જલ્દી કરી જ નાખો. કાંઈ નહીં, સારું હાલું દીકરીને બોલાવો. હા, જોઈ બોલાવો. બેટા હા પપ્પા. આવતો જરા દીકરા. આ છે મારી દીકરી.
બેટા તારું નામ શું છે? નિકિતા કેટલું ભણી? બીકોમ. ઘરમાં રસોઈ પાણી તું જ કરે છે ને? હા, મમ્મીના ગયા પછી બધી જવાબદારી મારા પર જ છે. તારા પપ્પા કહેતા હતા કે મારી બેબી બધી રસોઈ બનાવે છે. અરે જમવાનું તો એક નંબર બનાવે. હું તો કીર્તિભાઈની ઘેરે ઘણી વાર આવ્યું ને એટલે જમ્યા વગર મને જવા જ નહોતી. અને એના હાથની એટલી બધી મીઠું લાગે ને કેમ થાય કે ફરી વાર આવું, પણ આવો જ્યારે મોકો હોય ત્યારે જ આપણે હોય. આમ તો હવાય એટલે ને. જમવા રાંધવામાં કોઈ પણ કામમાં કશાશ નથી અને જરાય એને આળસ ન સળે. સાચી વાત છે. સરસ. બેટા આ તને પસંદ છે ને છોકરી? મને તો પસંદ છે, બાકી બધા વડીલોની ઈચ્છા. એને પણ તો પૂછવાનું ને. એવું હોય તો બે જણને વાત કરવા મોકલીએ તો એકબીજાનું મન જાણી લે. હા બેટા તને જે મારા પપ્પા નક્કી કરે. કીર્તિભાઈ તમે શું કહો છો? પસંદ છે ને છોકરો તો મને બહુ પસંદ છે, પણ હવે દીકરી ઉપર છોડવાનું છે. એટલે દીકરીને પસંદ આવે તો પછી આપણે આગળ વાત ચાલે. એમની તો આશ છે અને સારો છોકરો છે, સારો બિઝનેસ છે બરાબર. તો અને અંદરો અંદરનું છે એટલે આપણે કઈ બહારનું નથી. હું અજાણ્યો નથી તમારથી અને આ લોકો અજાણ્યા નથી મારથી. બરાબર. એટલે દીકરો નાનો હતો ને તેદુનો હું જાણું છું. એટલે હું તો કહું છું આ કરી જ નાખો. મારે તો પછી દીકરીને જો પૂછવું પડે. હા બરાબર, તમે તારે તો પૂછી લો, હાલો, બરાબર છે, અને પૂછવું પછી- પડે ને. બરાબર. એને એક ને બે વખત તમારે પૂછવાનું. એ બરાબર કઈ હા પાડે કેમ એને કે ઘર સંસાર તો બે માણસને જ એને જ ચલાવવાનું છે. ચલાવવાનું. છોકરીને હા. મારે પૂછવું પડે, રાય લેવી પડે, શું આપણે કહેવા માંગે હા, છે. આપણે તો એના માવતર, આપણે તો બીજું શું કરીએ? હા, આપણે તો બધા હાથ એકબીજાના જોઈન્ટ કરી દઈએ. હા. બરાબર. પણ આગળ શું થાય એ છોકરો છોકરી વિચારે એની પછી આધાર. તો ઠીક છે, તમારી દીકરીને પૂછી લેજો બરાબર. ને જે હોય તમને ખબર કરજો. હા, હું તમને જણાવી દઈશ. બરાબર. મારી દીકરીને વાતચીત કરીને હું તમને બધું તમારું જણાવી દઈશ. સારું, તો તમે તમારું ઘર પડીને કરી લ્યો, વિચારી લ્યો બાપ દીકરી, અને પછી બકુલભાઈને વાત કરજો ચોક્કસ એટલે એમને કહી દેશે. ચોક્કસ હું બકુલભાઈને બધી મારી દીકરીની રાય જાણી હા. અને પછી બકુલભાઈને બધું કહી દઈશ. એટલે બકુલભાઈ તમને જવાબ આપી દેશે. બસ બરાબર. તને છોકરી ગમી? છોકરી તો મને ગમતી જ હતી, ફોટો બતાવ્યો ત્યારથી, અને રૂબરૂ જોઈ તો ખરેખર ગમી. પણ મને નથી લાગતું કે છોકરી હા પાડશે. કેમ? શેના ઉપરથી એવું લાગે છે? તમે જોયું નહીં, એ કેટલી મુરઝાયેલી લાગતી હતી. ખબર નહીં કોઈ વાતો કન્ફ્યુઝ હોય કે ખબર નહીં શું એના મનમાં ચાલતું હશે. એવું કંઈ ના હોય બેટા. એ તો હવે રીતે કોઈ દી છોકરો જોયો નહીં હોય ને પહેલી વાર જોયો હોય તને તો એવું લાગે એને. અને બીજું કે વગર માની દીકરી છે એટલે એને થોડું મનમાં દુઃખ તો હોય ને. હા એ વાત તો બરાબર છે, પણ ખબર નહીં મને અંદરથી ખબર નહીં સારા વાઇબ્સ નથી આવતા કે એ હા પાડશે કે કેમ. ના સારા સારા સ્વાભાવિક છે, છોકરીને જાતો એટલે તે શરમાળ હોય એટલે આપણને એવું ફીલ થાય કે આ મૂંઝાઈ ગયેલી. ખરેખર શરમાતી હોય એવું બને ને. એના પપ્પા હોય, આપણે હોય, અજાણ્યા માણસો. એના માટે આઈ હોપ કે એવું જ હોય. એ તો સારા સમાચાર જ આવશે. તો એવું વિચાર નહીં, મને એવું લાગે છે કે સારા સમાચાર આવશે જ. સારું ચાલો, હા જ આવશે એમ કહેવા માંગે છે. વાંધો નહીં, ચાલો તો. કેમ બેટા, તને છોકરો ગમ્યો દીકરા? પપ્પા તમે ગમે એટલા છોકરા લઈ આવશો, મારી એકની એક વાત છે કે મારે લગ્ન નથી કરવા તો નથી જ કરવા. બેટા તું જે કહે છે બધું મેં તને પહેલાં આગળ પણ હું તને બોલી ચૂક્યો છું કે પોઝિશન મારી આ છે બેટા. મને એકલા તને મૂકીને છોડીને જવાનું મન નથી થતું દીકરા. એટલે તારે આ લગ્નની હા પાડવી જ પડશે બેટા. અને છોકરોને મેં બધું જાણી લીધું છે. છોકરો સારું ખાનદાન છે, સારી વ્યક્તિ છે, અને એનો કોઈ જાતનું વ્યસન નથી. અને છોકરો કમાવું છે અને બે વધારે પૈસા કમાય છે, અને સારામાં સારું એનો બિઝનેસ છે. પણ પપ્પા તમે તમારી દીકરીના મરજી વિરુદ્ધ શું કામ લગ્ન કરાવો છો? બેટા હું સમજુ છું, પણ મારે બધાનું વિચારવાનું ને દીકરા. હું એકલો વયો જઈશ પછી તું શું કરીશ? મને એનો વિચાર આવે છે દીકરા. હું એટલી તો કેપેબલ છું કે હું મારા પગ ઉપર આખી જિંદગી રહી શકું. બરાબર છે બેટા, પણ તોય તું સાસરે જા. હું તને હાથ જોડીને વિનંતી કરું છું કે તું સાસરે જા, તો હું પણ ખુશ અને તું પણ ખુશ રહીશ બેટા. મારી વિનંતી, મારી વાતને તું સાંભળ.
અને મગજમાં ઉતાર કે હું શું કહેવા માગું છું અને શા માટે કહું છું. કેમ કે આગળની મેં જિંદગી જોયેલી છે અને મારા છોકરા કે છોકરીઓ આ રીતની જિંદગી જીવે એવું હું નથી ઈચ્છતો બેટા. એટલે તને કહું છું. સારું, તમને જેમ ઠીક લાગે ને એમ તમે કરો. તમે કહેશો તો હું એની સાથે લગ્ન કરી લઈશ. પણ એટલું યાદ રાખજો પપ્પા કે આ લગ્ન હું ખાલી ને ખાલી તમારા માટે કરું છું. મને એ છોકરામાંય કોઈ રસ નથી અને લગ્નમાંય કોઈ રસ નથી. હવે આગળ તમારી મરજી. તમે એમ કહેશો કે દીકરી તું ત્યાં લગ્ન કરી લે તો હું રાજી ખુશીથી ત્યાં લગ્ન કરી લઈશ. કાંઈ વાંધો નહીં બેટા, પણ કહેવાનો મતલબ તું કર તો વધારે સારું છે. મારી ઈચ્છા એ જ છે કે તું ખુશ તો હું ખુશ બેટા. બીજું મારે કાંઈ તને કહેવાનું નથી થતું. અને તું ત્યાં દુઃખી નહીં થાય એ મને પાક્કી ગેરંટી છે કે તું ત્યાં દુઃખી નહીં થાય. એ છોકરો તને સારી રીતે સાચવશે. પણ પપ્પા હું મને પૂરેપૂરો વિશ્વાસ છે કે એ છોકરો તને સારી રીતે સાચવશે બેટા. તું હજી વિચાર કરી લે. સારું, જેવી તમારી મરજી. ઠીક છે તો બેટા હું પૂછી લઉં બરાબર આગળ અને બધું ગોતી લો. મમ્મી, હા તમે આ જયદીપભાઈ માટે છોકરી જોવા ગયા હતા, એની તો કઈ વાત જ નથી કરતા. શું થયું ત્યાં? પહોંચ્યું હમણાં જ તો આવ્યા. એની તો વાત કરું છું. આ ક્યારના સુમ બેઠા છો અને મારા દિયરજી તો શરમાઈને ક્યારના જુએ છે બધાને. શું થયું? જોઈએ આવ્યા. છોકરી તો સારી છે હા પણ એની માં નથી. છોકરીની માં નથી. હા એના પપ્પા એકલા જ છે. પણ ઘરનું કામ ને એવું કરે છે? હા હા, એ ભણેલી પણ છે અને ઘરમાં રસોઈ પણ એ જ કરે છે. અચ્છા, પણ મમ્મી છોકરી સંસ્કારી તો છે ને? હા, સારી છે. એમ તો શું એમ તો નર્વસ થોડી થઈને ઊભી હતી. એ તો મમ્મી તમે મને જોવા આવ્યા હતા તો પણ હું નર્વસ થઈને જ ઊભી હતી ને. આ પછી આ ઘરમાં આવીને આ માટલાનું પાણી પીને તમારા બધા જેવી થઈ ગઈ છું. પપ્પા તમે વાત તો કઈ કરી કે નહીં કે અમે જવાબ આપશું કે શું છે શું નહીં? જોઈએ હવે અમને ગમી ગયું. બાપ દીકરી બે જ છે એના પરિવારમાં. હા, એ તો મમ્મીએ વાત કરી. આખું ઘરનું કામકાજ ને વ્યવહાર ને બધું એની ઉપર જ હોય. બરાબર. એટલે છોકરી સંસ્કારની ડાય તો હોય, સ્વાભાવિક છે. એના જ ઉપર ઘર હાલતું હોય. અને છોકરો અને છોકરી આપણે બે એને જોઈ લીધા રસપરસ. આ ભાઈને તો હાથ પાડે છે, મને ગમે છે. કે છોકરી હજી થોડીક શરમાતી હતી, જરાક આમ ડરમાં હોય એવું લાગે. અરે પપ્પા છોકરી શરમાતી હતી તો તમારો છોકરો પણ જુઓ ને કેટલો શરમાય છે છોકરીની જેમ. ભાભી તમે પણ મંડાઈ પડ્યા છો. હવે છતાંય ઓલા એ લોકો કહીને આવ્યા છે અમે, એ લોકો ઘરે એનું બધી વાતચીત કરી લે બાપ દીકરી. પછી જો કોઈને પૂછ્યું તો પૂછી લઈએ. અને વચ્ચે જે બકુલભાઈ છે ને આપણે મીડિયેટર, જેના હસ્તક આપણે ગયા હતા, એ લોકો એને વાત કરશે કે ગમે છે કે નથી ગમતું, હા કે ના, જે કાંઈ હોય. એટલે એ બકુલભાઈ આપણને જાણ કરશે. પછી આપણે વાત આગળ હાલવાની. અને મમ્મી આમ જુઓ આ જયદીપભાઈ ના લગ્ન થાય ને અને મારી દેરાની ઘરમાં આવી જાય ને પછી એને સાદી સાડી પહેરાવવાની, પછી માથે આવી રીતના ઓઢાડીને આખા ઘરમાં ફેરવવાની. અને મમ્મી આ બધું ઘરનું કામ એની પાસે જ કરાવવાનું આપણે. ઓ ભાભી તમે યાર તમે થોડી તો દયા રાખો. એ તો પેલી આવશે ને તમે બધું આટલું બધું કામ કરવા માંડવાનું ને સાદી સાડી તો યાર અત્યારના જમાનાની છોકરીને તમે સાદી સાડી ને કામ ને બધું યાર થોડી તો દયા કરો. તમે શું છો યાર? જોયું મમ્મી, હજી તો છોકરીની વાત ચાલે છે, હજી નક્કી નથી થયું અને મેં ખાલી એમ કીધું કે ઘરના કામ કરાવીશ તો મારા દિયરજીને કેટલું લાગી આવ્યું છે. અત્યારથી બાયડીના ગુલામ થઈ ગયા છે. અને કામ કરો ને એના લગ્ન જ કેન્સલ કરાવી દો ને આપણે લગ્ન કરાવી દો. મજાક કરે છે ભાભી, મજાક. તને ઉઠાવે છે કે મારો ડિયર ને થોડોક સતાવટો કરી. ભાઈ જોઈને આવ્યો છે બહુ. મારે કહેવાય તો નહીં પણ આ આટલી બધી હરક પોટડી થઈ જાય, બાજવા હાટું તો ઉતાવળી નથી થતી ને. ના, ના, દેરાની જલ્દી આવે. હા, મને એવું જ લાગે છે. એવું મારે લાગે ના, છે મને. હું કઈ બાંધવા માટે પપ્પા આવું નથી કરતી હો, જસ્ટ મજાક કરું છું. મારે તો છે ને જાણવું હતું કે જયદીપભાઈ ના પેટમાં શું વાત છે. વાત છે એટલે મને ગમે છે. હા ગમે છે. એ પપ્પા તમે જલ્દીથી છે ને એ બધાને ફોન કરીને કહો કે લગ્નની તારીખ લઈ લઈ. જો હા હોય ને તો એટલે આપણે છે ને આ ભાઈના ગળામાં ગાડીઓ નાખી જ દઈએ. હા તો બકુલભાઈ વાત લાવશે ને. એટલે આવે પછી જ કહે છે ને, આવે પછી વાત આગળ. હજી તો ફટાફટ આના મહિનામાં જ લગ્ન કરી નાખો. આવે એટલે સારું હોય તમે બધા બેસો, હું રસોડામાં જઈને આ ખુશીની વાતમાં ચા બનાવી લઉં. એવું છે? હા, આદુ બાદુ નાખજે ને મસ્ત બનાવજે. એટલે
બા અને બાપુજી મતલબ છોકરી જયદીપને ગમે છે અને આપણે શાંતિથી એના લગ્ન કરાવી દઈએ. બરાબર છે. ફોન આવે પછી બસ એમ. મમ્મી લગ્નમાં બહુ જ મજા આવી નહીં? આપણે તો ધાર્યું પણ નહોતું કે આવા સરસ લગ્ન થશે. તો સારી વાત છે ને પણ પણ મહેશ, મેં તમને કીધું હતું ને કે આ પાર્લર બહુ સારું હતું. પાર્લર વાળે કેટલી મસ્ત રેડી કરી હતી. અરે. થોડી વાર તો મમ્મી ઓળખી પણ ન શકીએ તમારા દીકરા કે મારી ઘરવાળી છે. પણ એમાં શું છે મમ્મી, તમે બે પાર્લરમાં ગયા, બિલ તો અમે ચૂક્યું ને, એટલે અમને ખબર હતી કેવી મજા આવી. એ તો પણ કમાવ છે એના માટે, અમારા માટે જ ને. હે મમ્મી, પૂછું તો ખરો તોય ને. જો હવે બે દીકરા પરણી ગયા, એક તું તારા લગ્નમાં ખર્ચો કર્યો, આ નાના લગ્નમાં કર્યો, હવે છે કોણ સમજાય? તમારા દીકરાને તમે સમજાવો ને. હા, આ નાનો પણ પરણી ગયો, એનો ખર્ચો એ પતી ગયો, બધું શાંતિ થઈ ગઈ હવે મારા જીવને. તો હવે હું શાંતિથી બેઠી છું. ભગવાન કે હવે જે દિવસે મને બોલાવી હોય ને એ દિવસે લઈ લેજે. મમ્મી, એવું કેમ બોલો છો? અમે તમને નડીએ છીએ. હા દીકરા, શું કામ કીધું એવું? એક કામ કરો ને, આવી બધી વાતો કરો એની કરતા બંને ઓવ આવી ગઈ છે, હા. આપણે બધું સગા સંબંધી ત્યાં બધા વ્યવહાર પતી જાય ને, હા. પછી તમે ચાર ધામની જાત્રાએ જઈ આવો. હા. એ મોઢાની વાત કહી મારે મોઢાની વાત છીનવી લીધી. અને મમ્મી, આજે ત્યાં જાઓ ને તો ફોન લેતા જાજો. એટલે તમારું તો મને ખબર જ છે કે હા. તમે ક્યાં પડતા હશો, તમારો ફોન ક્યાં જાઓ. પડતો હશે. અને સેલ્ફી નહીં લેતા. હા એટલે જાઓ ભીડમાં. સેલ્ફી લેતા પડી જાય તારી માં. મન કરતા રહો. એવું છે? અરે હમણાં તો આટલી બધી હસતી હતી ને હવે એકદમ કેમ શાંત થઈ ગઈ છો? મમ્મી, તમે એક વાતનું માર્કિંગ કર્યું? શું? કે જે મેં કર્યું? શું? હા મહેશ, જ્યારે કોઈ પણ છોકરીના લગ્ન હોય તે લગ્નના દિવસે કેટલી ખુશ હોય. જાણું છું કે પાર્કે ઘરે જવાની છે, એના પિયરની મમતા છોડવાની છે, માયા છોડવાની છે, એ તો દુઃખ હોય, પણ સાથે સાથે ચહેરા પર ખુશી તો હોય જ ને. હા, એ વાત તારી સાચી છે. ખુશી તો હોવી જોઈએ. તો મને કેમ એમ લાગ્યું કે નિકિતાના લગ્ન જયદીપભાઈ સાથે જબરજસ્તીથી કરવામાં આવ્યા હોય. ના ના, ના જો હિરલ, એવું નહીં, જબરજસ્તી નહીં, પણ હવે આ કેવું છે કે આપણું ઘર નવું છે, દીકરી સાસરે જાય તો કેમ તને પણ શરૂઆતમાં ઉદાસ જેવું લાગતું હતું. આપણી સાથે રહેશે અને તારી સાથે તો વધારે વાત કરશે, એટલે રેગ્યુલર થઈ જશે આપણે નોર્મલ. ના ના મહેશ, મને કંઈક અલગ જ ફીલ થતું હતું કે કદાચ નિકિતાને ન લગ્ન કરવા હતા અને લગ્ન કરાવ્યા હોય. ના ના બેટા, એવું ના હોય. એક તો એની મા પણ નથી ને, તો એને એ પણ યાદ આવતી હોય, તો એનું મન મૂંઝાતું હોય. આપણે શું ખબર, એ તો આપણા ભેગી રહેશે ને એટલે આપણા જેવી થઈ જશે હળી મળીને, તો પછી એને કાયમ હસતા જ રહેવાનું છે ને, પછી ઉદાસ થોડી રહેવાની છે. તારી હાથે બોલે, મારી હાથે બોલે, જય હાથે બોલે, તો પછી ના એના એવું નથી. એમાં શું હોય, એના પરિવારમાં કોણ છે? બાપ દીકરી બે જ. કોઈ પણ દીકરીને એના બાપને એકલા મૂકીને જાય, આખો પરિવાર તો વાત અલગ છે. આ એના પપ્પા એક જ, એને મૂકીને જાય એટલે એનું હૃદય તો થોડુંક આમ ભારે ભારે રે કે ના રહે, એટલે એનો આ રીતનું બધું એનું વર્તન તમને લાગે. બાકી આમ એમ બીજું કાંઈ હોય નહીં આમાં, એની જ હોય. પપ્પા મમ્મી, હું તમને શું કહું છું, આ જે હિરલ કહે છે ને એ વાતને આપણે ઇગ્નોર કર્યા જેવી નથી, મતલબ આપણે ભૂલ્યા જેવી નથી. તું જાણી લે, તને જે પણ ડાઉટફુલ લાગે ને એ વાત તું આપણે કરી લે જયદીપના ઘરના સાથે. ઠીક છે. તું વધારે જાણવાની કોશિશ કર. મમ્મી પપ્પા તમે સમજો, જે વાત હિરલને કરશે ને કદાચ કઈ હશે તો જાણી લેશે, હા કદાચ એવું ન પણ હોય એવી આપણે પ્રાર્થના કરીશું. હા પણ તને જે સારું લાગ્યું હોય અને તને જે માર્ક કર્યું હોય ને તે જે જોયું હોય એ હિસાબે તું જોઈ લે. હા ઠીક છે, પણ જ્યાં સુધી મારી દેરાણી નર્વસ રહેશે ને ત્યાં સુધી મને નહીં ગમે. હું એને કોશિશ કરીશ કે હંમેશા હસતી રહે. હા. અને ક્યારેય મમ્મી ને દેરાણી જેવી રાખીશ જ નહીં. મારી નાની બેને રાખું ને એવી રીતે જ રાખીશ. હા બેટા. અને જયદીપભાઈનો કાન તો ખેંચીશ હજી પણ હો. અને જો હિરલ, અમને તારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે તું એને નાની બેન તરીકે જ રાખીશ. સારું, હવે
હવે તમે એમ કરીને મારે વખાણ ન કરો નકર છે ને મારું 5 કિલો વજન પાછું વધી જાય. કાંઈ વાંધો નહીં, બે સરખા થઈ જવા પછી. અને કહું છું મહેશ કે આ બધા લગ્નનો ખર્ચો બધું બિલ હવે જે બધું ચૂકવવાનું હોય એ તમે અને પપ્પા થઈને એ બધું કામ પતાવી દેજો 2-3 દિવસ. એ વાત એની બધું અમારો વિષય છે. હું કમે એવું એ અમારું ટેન્શન નહીં તાર લેવાનું. એ બતાવી દઈએ અમે બધું. આ એક કોઈ મારે કાંઈ કોઈની જરૂર નથી. પણ એ ઘરની વહુ છે પણ દીકરી જેવી જ છે એટલે રાખે જ ને ટેન્શન. પણ અમે કીધું કઢી પાકી ગઈ કે ખીચડી થઈ ગઈ નથી એમ પૂછ્યું ક્યારે? હશે લ્યો હવે. અમારું કામ તમે નહીં. કરો, અમારું કામ અમે કરીએ. હા તો નહીં પૂછું પપ્પા કેટા હોય સોરી કહી દઉં કાન પકડો ઉઠક બેઠક કરું. ના બેટા, સારું સારું તું જા રસોઈ બનાવ હવે વાત કરી લઈએ હું ચાલ હું એ આવું છું. હા ચલો. જોઈએ જરાક આપણે સેજ એવું રાખવું. શું કરે છે? રીલ્સ જોઉં છું. તો એ તો સાથે જોઈ શકીએ આપણે. હા તો તમે તમારા મોબાઈલમાં જુઓ. કેમ? એક મોબાઈલમાં ના જોવાય? ના એટલે મને ન ફાવે આવી રીતે. અચ્છા, હા હશે, તારો ટેસ્ટ અલગ હશે રીલ્સ જોવાનો. સાંભળ ને, તને કોઈ વાતનું ટેન્શન છે? નહીં તો ના, એ તો મને એવું લાગ્યું કે કદાચ કંઈક હોય તારા મનમાં, કંઈક કોઈ વાતનો ગૂંચવાટ હોય તો તું કહી શકે છે મને. મારા મનમાં કોઈ વાતનો ગૂંચવાટ નથી. તમે એવી રીતે ના વિચારો. કેમ ના વિચારું? આખરે મેરેજ થયા છે આપણે, તો તારા વિશે વિચારવું એ તો મારી ફરજ છે. નહીં, એવું જરૂરી તો ના હોય ને કે લગ્ન થયા હોય દિવસ ને રાત એકબીજા વિશે વિચારતું રહેવું. તમે તમારું વિચારો, હું મારું વિચારું, જેમ પહેલાં વિચારતા હતા એમ. પહેલાંની વાત અલગ હતી, હવે મારું બધું વિચારવાનું તારા માટે છે. એવું ના હોય. પોતાની જાતને છે ને હંમેશા પ્રાયોરિટીમાં રાખવાની. તને મેં મારી પોતાની જાતમાં તો સમાઈ લીધી છે, એટલે તો હું ધ્યાન રાખું છું તારું વધારે. જો મને છે ને આ બધી વાત એટલી સમજમાં પણ નથી આવતી અને આ બધી વાતમાં મને કોઈ ખાસો રસય નથી. કંઈ વાંધો નહીં. જો હવે તો આપણા શું થયું? કંઈ નહીં. આર યુ સિરિયસલી ઓલ રાઈટ? મને કેમ એવું લાગતું નથી કે તું ખુશ છે, કે મને કંઈક ને કંઈક એવું લાગ્યા કરે છે કે તને અંદરથી કંઈક ને કંઈક વસ્તુ કોરી ખાય છે. એવું કંઈ નથી, બસ મને થોડું કમ્ફર્ટેબલ ફીલ નથી થતું અહીંયા એટલે. અચ્છા, એ ઓકે, કમ્ફર્ટેબલ નથી લાગતું. કંઈ નહીં, તો તું જો તને કોઈ પણ વસ્તુની કંઈ તકલીફ હોય ઘરમાં, કંઈ પણ એવું લાગતું હોય ઘરવાળાના વ્યવહાર વિશે કે કોની સાથે કેવી રીતે વર્તવું, કોઈની આદતો, એ બધું તારે કંઈ પણ જાણવું હોય તો તું મને પૂછજે, ઠીક છે? જો મારા સ્વભાવ મુજબ મને કોઈની આદતો જાણવામાં રસ નથી અને મારે કોઈ વિશે જાણવું નથી. હું બસ એટલું ઈચ્છું છું કે આ ઘરમાં હું મારી રીતે સ્વતંત્ર રહી શકું, જેમ મારા પપ્પાના ઘરે રહેતી હતી. ઓફકોર્સ, સ્વતંત્ર રહેવાનું એટલે તને ક્યાં કોઈએ બાંધી રાખી છે? અહીંયા બધી વસ્તુની છૂટ છે, તને એવી બધી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે તું એ બધું ટેન્શન છોડી દે અને એ બધું છોડ, તું ઘરની વાતો તો થયા કરશે. તું મને એ કહે કે આપણે ફરવા ક્યાં જઈએ? ફરવા ક્યાંય નથી જવું, ફરવા જવાની શું જરૂર છે? અરે આપણા મેરેજ થયા છે, બધા ફરવા જતા હોય, આપણે પણ ક્યાંક જઈએ. તો મેરેજ થયો એટલે એનો મતલબ એમ ના હોય ને કે બધાની જેમ આપણે નીકળી જવાનું. એ લોકોને ગમતું હશે, મને નથી ગમતું ફરવા જવું.
ઓકે કંઈ વાંધો નહીં, અત્યારે ફરવાનું મન નહીં થતું હોય તો કંઈ નહીં. તને પછી પણ ક્યારેક ક્યાંક જવાનું મન થાય, રાતે ક્યાંક બહાર ફરવા જવાનું મન થાય, લોંગ ડ્રાઈવ પર જવાનું મન થાય તો તું મને બેઝિઝક કહેજે, આપણે જઈશું. ઠીક છે? ઓકે, પણ મોસ્ટલી મને ફરવા જવાનું એકલા જ ગમશે, એટલે અત્યાર સુધી હું એવી રીતે ટેવાયેલી છું. સારું, સૂઈ જઈએ, બહુ બધી વાતો થઈ ગઈ. ઓકે, સૂઈ જાય. લાઇટ્સ ઓફ કરી દેજો. હાઈશ, આ જે દિવસની રાહ જોઈને બેઠી હતી ને એ દિવસ આખરે આવી જ ગયો. મને એમ હતું કે મારી દેરાણી આવી જાય ને પછી મને શાંતિ. તો સાચે આજે શાંતિ જેવું ફિલિંગ થાય છે. ભગવાન થેન્ક યુ સો મચ કે તમે મને આટલી સારી દેરાણી આપી. નિકિતા આવી ગઈ? ભાભી, હા, આપણા ઘરમાં ઠંડુ પાણી નથી? ના નિકિતા, આ વર્ષોથી આપણા ઘરમાં ઠંડુ પાણી પીવાતું જ નથી. કારણ કે પપ્પા અને તારા જેઠ એવું કહે છે કે જો શરીરમાં ઠંડુ પાણી નાખીએ તો શરીર આપણું ખરાબ થઈ જાય અને એ દવાના ઘર થાય. એટલા માટે ઠંડુ પાણી મૂકતા પણ નથી અને આપણે પીતા પણ નથી. સારું, પણ હવે છે ને કાલથી ઠંડુ પાણી રાખતા જજો. પણ નિકિતા, નિયમની વિરુદ્ધ તો આ ઘરમાં ન જવાય ને. પણ કાંઈ વાંધો નહીં, હું છે ને પપ્પાને અને તમારા જેઠને એટલે કે તારા જેઠને મનાવી લઈશ. હા, અને હું શું કહેતી હતી કે આજે હજી બીજો દિવસ છે લગ્નનો ધારા, તો નિયમ અનુસાર સ્વીટ બનાવવું પડે ઘરમાં. સ્વીટ? અને હું કેમ? આ નવી નવી વહુ આવી હોય, જો હું લગ્ન કરીને આવી હતી ને તો બીજા જ દિવસે મમ્મીએ મને લાપસી બનાવવાનું કીધું હતું. તો લાપસી તો તને આવડતી જ હશે, સુગંધી બનાવવી પડે ને. ભાભી, મને આ સ્વીટ કે એવું કાંઈ બનાવતા નથી આવડતું. મારા ઘરે હું રસોઈ બનાવતી હતી, પણ એ બધી નોર્મલ રસોઈ હોય, શાક રોટલી ને એવી રીતે. તો ઠીક છે, સાંભળ, હું લાપસી બનાવી દઈશ, પણ મમ્મીને કહેજે કે મેં જ બનાવી છે, એટલે મારું નામ ન દેતી, તારું નામ દે છે. ઓકે, એવું રાખીએ. હા, અને સાંભળ, આ ઘર બહુ મોટું છે એટલે હું તને શીખવાડી દઈશ કે કેવી રીતના કચરા પોતા કરવા, ક્યાં સાફ સફાઈ કરવી, કપડાં કેવી રીતના ધોવા. નહીં 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 નહીં, મારા ઘરે મેં આ રીતને કંઈ કામ નથી કરેલા. ત્યાં તો મારે કામવાળા આવતા હતા. અહીંયા કચરા પોતા, સાફ સફાઈ, જો ભાભી મારાથી એ બધું નહીં થાય. નિકિતા, બહુ થઈને આવ્યા છીએ તો કરવું તો પડે જ ને. હું નથી કરતી પણ કરવું પડે, પણ અત્યારે હજુ તો લગ્નનો બીજો દિવસ છે. મારાથી બહુ જલ્દી આ બધી વસ્તુ નહીં થાય, થોડોક ટાઈમ આપો. ઠીક છે, બસ નહીં કરવા દઉં કામ. હવે આટલી બધી નર્વસ ન થા. પણ નિકિતા, એક વાત પૂછું, એક મોટી બેન તરીકે? વાત જાણે એમ છે કે લગ્નના દિવસે કોઈ પણ દીકરી મંડપમાં આવે છે તો હું જાણું છું કે દુઃખી હોય છે, પણ મને તારા ચહેરા પર કંઈક અલગ જ ભાસ થતો હતો કે તું વધારે પડતું નર્વસ હતી, દુઃખી હતી. શું હતું એવી વાત કે જે લોકોએ માર્કિંગ નથી કર્યું એ મેં માર્કિંગ કર્યું? કંઈ નહોતું ભાભી, એ તો લગ્ન હોય એટલે કોઈ પણ સ્ત્રી નર્વસ હોય, બસ એવી રીતે હું હતી. સારું, હું તો ઠંડુ પાણી પીવા આવી હતી, હું જાઉં. હા, સવાલ પૂછ્યોનો જવાબ ના આપ્યો અને જવાબમાં વાત કાપી જતી રહી. નવી નવી આ ઘરમાં આવી છે ને એટલા માટે આવું વર્તન કરતી હશે. પણ થેન્ક યુ ભગવાન, આટલી સરસ દેરાણી આપવા માટે.
શું કરે બેટા? કંઈ નહીં, મારું કામ કરું છું. આમાં કામ? હા મમ્મી, મારે છે ને અમુક ડેટા જે આપવાના હોય ને એ આપતી હતી. એવું છે ને? રસોડાનું કામ પટી ગયું? રસોડાનું કામ તો ભાભી કરે છે. તો આજે પેલું એ લાપસી બનાવવાની કે કાંઈ મીઠું બનાવવાનું તો બની ગયું બેટા? હા હા, બની ગયું. તને અહીં ફાવે તો છે ને? હા, ફાવે છે, એમ કંઈ વાંધો નથી. તારા મમ્મીના ઘરે તો તું એકલી હોય છે, અહીંયા તો બધા અમે છીએ. હું છું, ભાભી છે. હા, બધા છો, છતાં પણ પપ્પાનું ઘર તો પપ્પાનું હોય ને. પણ એ તો પપ્પાનું ઘર હવે ધીરે ધીરે ભૂલવાનું ને સાસરાની માયા લગાવવાની. બીજું શું બેટા? સાચી વાત ને? એ જ કરવું જોશે. પણ ઉદાસ ઉદાસ કેમ રહે છે? બોલને, હસતી રહે, બધાને સાથે શાંતિથી વાત કર. કંઈ ઉદાસ નથી રહેતી, વાતચીત તો કરું છું, પણ મને આદત જ નથી કામ વગરનું કોઈ સાથે બોલવું. હું મારા ઘરે પણ આમ જ હોઉં મારી રીતે. એટલે પછી ઘરના બીજા કામો તો તું કરી લે છે ને? કચરા પોતા અને વાસણ સાફ સફાઈ? કચરા પોતા નાના મમ્મી, હજુ હું ભાભીને એ કહીને આવી છું. મારા ઘરમાં મારે ખાલી રસોઈ જ કરવાની હોય, બાકી બધા કામ કરવા માટે તો કામવાળા આવતા હતા ને. પણ આપણા ત્યાં તો બધું જાતે જ કરે છે ને ભાભી, એટલે તારે એને ભેગા ભેગા કરવું જ પડે ને કામ તો. જુઓ મમ્મી, જે છે તમને કહી દઉં, મારાથી છે ને આ ઘરના બીજા બધા કામ નહીં થાય. હું રસોઈને એમાં ભાભીને મદદ કરાવીશ, પણ આ ઘરમાં કચરા પોતા કરવા, આ સાફ સફાઈ કરવી એ મારું કામ નથી. ભાભી આટલા વર્ષથી કરે જ છે ને, એકલા કરે છે. કરે છે પણ એમના માવતર એવી રીતે ટેવાયેલા હશે, હું નથી ટેવાયેલી. અને આ બધું હું ભાભીને હજુ કહીને જ આવી છું, અને એમને કોઈ વાંધો નથી. એને કંઈ વાંધો નથી? ના, એ તો પછી મને ખબર પડશે એને વાંધો છે કે નથી. એ બોલશે તો ખરી જ ને. મને હજુ વાત નથી કરી એને. વાત કરશે ત્યારે ખબર પડશે કે તમારા બેનની શું વાત થઈ હતી. હજુ એને મને કંઈ કહ્યું નથી. એટલે ઘરના કામ તો ઘરના બૈરા જ કરે, એટલે હું તને પૂછું છું, બીજું કાંઈ. એવું ના હોય મમ્મી કે ઘરના કામ ઘરના બૈરા જ કરે. આટલું સારું આપણું ઘર છે, આટલા આપણે સદ્ધર છીએ, તો એવું હોય તો કામવાળા રાખી લેવાય ને. એવું જરૂરી તો નથી કે ઘરમાં સ્ત્રી હોય એટલે સ્ત્રીએ બધાય કામ કરવાના છે. જો અત્યાર સુધી મેં કર્યું હતું, હવે ભાભી કરે છે. હવે તું આવીને તું ના કરે તો મારે એને એકલી પાસે તો ના કરાવાય ને બેટા. તો કામવાળા રાખી લ્યો. હું હા, તો પછી વિચારશું. મને મારી મોટી વહુને કહેવા તો દે કે મમ્મી આવું છે, શું છે. એ મારા ભેગા વાતચીત કરશે, પછી વિચારીશું. એ કંઈ એકલી તો હવે ના જ કરે, કેમ કે દેરાની આવી ગઈ એટલે એને તો એવો રખ હતો કે મારી દેવરાની આવે ને બધું કામ ભેગા ભેગા કરાવે મારે. ને આવું સાંભળીને તો મને જ થોડું લાગે એવું કે તું ના પાડે છે કે હું આ બધું કામ ના કરું. વાંધો નહીં, તો આગળ અમે બે સાસુઓ વિચારશું પછી વાત. સારું, જેમ તમે કહો એમ. પેલી કંઈ કામવાળી આવેલી છે, એ બધું કરે જ છે ને. હેલો. તો ભાઈ જય, અરે કેમ અહીંયા ભાભીને છોડીને એકલો કેમ અહીંયા ઊભો? અરે ના ના, ઘરે જતો હતો ને, ફોન ચાલતો હતો એટલે અહીંયા ઊભો રહી ગયો. એવું છે? હા મેં કીધું કંઈ કામકાજ છે તો ઊભો છે તું અહીંયા. હા, બસ આ ફોન ચાલતો હતો ને એટલે જ. કેવું ચાલે છે ભાઈ મેરેજ લાઈફ? મેરેજ લાઈફ મસ્ત ચાલે છે, બીજું શું શું હોય. વાત કરે? હે? કશે ગયો કે નહીં હનીમૂન કરવા કે? ના ના, હજુ તો નથી ગયા. બસ મેં પૂછ્યું છે તારી ભાભીને કે ક્યાં ફરવા જઈએ. એ કંઈક ઓપ્શન આપે તો ખબર પડે કે એને ક્યાંક જવું હોય, ઈચ્છા હોય તો વિચારીએ પછી. જો ભાઈ જવું હોય તો હું પોતે જ કરું છું. એ તો મને ખ્યાલ છે ભાઈ. તો પછી મને કે શિમલા મનાલી છે યા તો તને કોઈ દુબઈમાં છે સારી જગ્યાએ તને રિસોર્ટ અપાવી દઉં, હોટલ અપાવી દઉં, બરાબર છે. સારી પ્લેસ પર તમને ને ભાભીને હરવા ફરવા લઈ જાઉં.
એ તો તારા થ્રુ જ જઈશું અમે, પણ મેં તારી ભાભીને પૂછ્યું છે કે ક્યાં જઈએ આપણે. હમણાં તો એને કીધું છે કે હમણાં ક્યાંય નથી ફરવા જવું, હમણાં ઘરમાં રહીએ, બધા સાથે હળીએ મળીએ. અરે જઈ આવો યાર, વેકેશનનો મહિનો છે. હું યાર એટલે જ નથી જવું યાર, વેકેશનમાં બહુ ભીડ હોય બધે, એટલે નહીં મજા આવે. અરે તમને પણ ભીડવાળી જગ્યાએ નહીં લઈ જાઉં, તમને બધું એકદમ ફૂલ ફેસિલિટી અપાવવાની જવાબદારી મારી છે. સારું, ચાલ તો હું છે ને પાક્કું કરું કે એને ક્યાં જવું છે, એને ક્યાં જવાની વધારે ઈચ્છા છે, કોઈ પ્લેસ એને ગમતી હોય ઓકે તો એ જાણી લઉં, અને પછી એ હિસાબે તને કહું, એટલે આખું પેકેજ આપણે નક્કી કરીએ. અને ભાઈ ભાવ વધારે લેતો નહીં. અરે ભાઈ તું તો મારો ભાઈ છે, તારી પાસેથી થોડી મારે પૈસા વધારે લેવાના હોય. બસ એટલે ગામ કરતાં વધારે લેવાના? ના નહીં, ગામ કરતા ઓછા તને ફ્રીમાં કરાવી આપીશ. અરે ના, તું મારો ભાઈ છે. તું ના ફ્રીમાં નથી કરવું, તું કમાય છે, તારો ધંધો છે, એટલે કઈ ના, નહીં. જો દોસ્તી આપણી પહેલા, બિઝનેસ પછી, પહેલા આપણી દોસ્તી. એટલે તો યાર તું મારો યાર છે યાર. કઈ વાંધો નહીં, ચાલ તો આપણે પછી મળીએ. હું તને જણાવું પાછી, ફોન કરીને કહું કે આપણે ક્યાં જવું છે. વાંધો નહીં, જે હોય તારું ને ભાભીનું ડિસાઈડ કરીને મને કહી દેજે. શ્યોર બરોબર, એટલે હું મારી રીતે પેકેજ બુક કરી રાખું પાક્કું કપલમાં. ચાલ તો મળીએ પછી. અરે ભાઈ મેઘાલય જવું છે તો? ના અરે મારો ભાઈ બહુ મજા આવશે. ના મેઘાલય નથી. ટૂર બી સસ્તી છે, પેકેજ બી સસ્તું. ના મફતમાં જવાતું હોય તો નથી જવું. અરે મારો ભાઈ એવું નથી, પણ એ જે નેચર છે ને બહુ સારું નેચર. હા પણ પેપરમાં અત્યારે બહુ મજા આવશે. પેપરમાં અત્યારે કિસ્સા બહુ આવે છે ને, મેઘાલય નહીં એની જવાબદારી મારી, કિસ્સો નહીં આવે તારો પેપરમાં કોઈ. અરે ભાઈ વાંધો નહીં, હું તને જણાવું. ઓકે ચાલ મળીએ. ચાલ ઓકે બાય. તો હવે કીર્તિભાઈ, હા બોલો ભાઈ. હવે દીકરીના લગ્ન બગન થઈ ગયા તમારે સારી રીતે, બરાબર. તો હવે પછી હું વિચારતો હતો કે આપણે ક્યાંક જાત્રા બાત્રામાં આપણે જાવી. એવું તો હું પણ વિચાર કરતો હતો, મેં કે કોઈક મારો દોસ્તાર કે સાથીદાર થાય તો આપણે જાત્રાએ જઈ આવીએ હવે. કેમ કે હવે દીકરીના લગ્ન થઈ ગયા અને મને દિલમાં શાંતિ થઈ કે મારી છોકરીના લગ્ન થઈ ગયા અને બહુ સુખી છે. હા પણ મને પૈસાનો મેળ નથી મારી પાસે. કાંઈ વાંધો નહીં બકુલભાઈ, હું છું ને, તમે હું કેમ ટેન્શન લ્યો છો? તમારી સાથે તમારો મિત્ર ઊભો છે, પછી તમારે ચિંતા કરવાની જરૂર ક્યાં છે? તો વાંધો મેં કીધું પહેલાં ખુલાસો કરી દો ને પછી નહીં, મારી નહીં, પાસે શું છે પૈસા ન હોય એટલે જાત્રામાં તો જવાની બહુ ઈચ્છા થાય મને. પણ જાત્રામાં તો હવે મારે જવું છે, આ તો દીકરીની ચિંતા હતી એટલે જાત્રાએ નહોતો જઈએ. હા દીકરીનું તમ તારે મેં બતાવ્યું ને એટલે ઠેકાણું તમારે હારા મારું છે એવું દીવો લઈને ગોતવા જાય ને તોય ન મળે. એમાં કાંઈ ઘટે નહીં બકુલભાઈ, તમે જે બતાવ્યું મને બહુ સરસ લાગ્યું ઠેકાણું, અને મારી દીકરી પણ સુખી છે, એમાં કાંઈ કહેવા જેવું નથી રહ્યું. અને મને વિશ્વાસ હોય એ પરિવારને હું વર્ષોથી ઓળખતો હોય અને મને વિશ્વાસ હોય તો જ મેં તમારી દીકરીને અપાયું હોય, નકર તો હું જ ન દેવા દઉં. હું જ કહું ભાઈ એ આમ છે ને તેમ છે, પણ હું છોકરો નાનો હતો ને તેદુની મારી એ ઘરમાં આવી જાય છે. બરાબર. એટલે એ બાબતથી તો કોઈ ઓલું છે નહીં. અને એ લોકોને મેં વિશ્વાસ આપ્યો કે ભાઈ હું જે કીર્તિભાઈની જે હાવ દીકરી નાની હતી ને 1-2 વર્ષની તેદુનો હું ત્યાં મારે આવરો છે. બરાબર. એટલે એ બાબતથી છોકરાવાળાને કોઈ ટેન્શન નહીં અને છોકરીવાળાને પણ નહીં, એટલે બેયની મેં જવાબદારી લીધી છે. તો હવે આપણે ચેક છે ને હરિદ્વાર બાજુ ચેક આપણે વયા જઈ. કાંઈ વાંધો નહીં, તમે કહો ત્યાં આપણે જઈ આવશું, દર્શને જઈ આવી. બરાબર, તમે કહો એ જગ્યા ઉપર. તો હવે ઠીક છે, પણ હવે શાનું કંઈક કરો. હાલો ચા મૂકી ચા દઈ. મને બહુ આમ સાંભળતી જ હોય ચા. કાંઈ વાંધો નહીં બકુલભાઈ, તમારા માટે તમે ચા હું તમે ઠંડુ કહેતા ઠંડુ લાવી દો. ઠંડુ પીશો? ના ઠંડુ નથી પીવું, ખાલી એકવાર ચા મળી જાય ને એટલે બહુ છો. કાંઈ વાંધો નહીં. તમે મારા મિત્ર છો એટલે કહેવાય ચાનું હબ કરો. કાંઈ વાંધો નહીં. વ્યવહાર વેલા હવે તો મારી દીકરી છે નહીં, હવે હું મારા હાથની તમે એક ફેરું ચા પી જુઓ, તમને કેવી લાગશે ચા. હા બરાબર, ચાલો હું ચા મૂકવા જાઉં છું. હા કડક ના ભૂકી નાખજો કડક. હા ચોક્કસ. ઠીક, હવે જાત્રાનું તો થઈ ગયું દેહતું આપણે વગર પૈસે, એટલે હવે થોડાક દી જાત્રા કરી આવી, ફરી આવી, મોજ કરી આવી, ખાવાનો ખર્ચો એનો, ટિકિટનો એનો, બધું એનું. હું શું કહું મોટા ભાઈ, પેલા અશોકભાઈને ત્યાં આપણે ઉઘરાણી કરવા જવાનું હતું, શું થયું એનું? ભાઈ તમે વાત કરી, ફોન કર્યો એને? જો દીદી, અત્યારે હજી તારા લગ્ન થયા છે ને નવા, તો તું એ બધી ટેન્શન નહીં લે, હું વાત કરી લઈશ. અને બીજી વાત, તારે ઘરમાં જ ધ્યાન રાખ હમણાં, અને નિકિતાને સાથે જેટલો બી ટાઈમ પસાર થાય એટલો કર, અને તમે લોકો શાંતિથી રહ્યો હમણાં.
હજી નવા લગ્ન છે. અને રહી વાત અશોકભાઈની, તો અશોકભાઈ ક્યાં જવાના છે? હું ફોન કરીશ ને પૈસા લઈ આવીશ આપણે જે લેવાના છે. હા પણ હવે ધંધો સંભાળીએ છીએ આપણે તો થોડુંક ધ્યાન તો આપવું જ પડે ને. હવે ઘરમાં ક્યાં એટલું બધું કંઈ એવું છે કે મારે જો ધંધાનું ટેન્શન નહીં લે, હું છું ને, જાઉં છું. એવું લાગે ને તો તું હમણાં થોડાક દી શિમલા જઈ આવી, તું ને નિકિતા. જઈ આવશું ને પછી ક્યારેક. અત્યારે હજુ તો જસ્ટ મેરેજ થયા છે, હજુ ઘરમાં બધાની સાથે રહેશે, હળશે મળશે, બધા હજુ આવતા હોય મહેમાન, એ બધા પછી જઈશું શાંતિથી. એ પછી જઈ આવશું. એક કામ કર, આવતા મહિનાની ટિકિટ લઈ લે તું, પછી કામ ચાલુ કરીશું એમ કે. અને જો બીજું શું કહું, તારા સસરારે વાત થઈ બધું ઘરે ઓકે? હા હા, એ તો સારું છે. અને એવું લાગે તો તમે આટો પણ મારી આવજો. હા હા, એ અમે કરશું, કારણ કે થોડા દિવસ થઈ ગયા છે તો એમને એના પપ્પાની યાદ આવતો હોય અને હા, પપ્પા એકલા છે તો. અને બાકી અશોકભાઈનું તું બિલકુલ ટેન્શન જ નહીં લે. અને આપણે જો ટોટલી બિલ ચૂકવાઈ ગયા છે, જેટલા પણ આપણા બિલ હતા તે બધું જ ચૂકવાઈ ગયું છે. હા, તું ખાલી તારી લાઈફ પર ધ્યાન દે હમણાં અને આરામ કર. હવે આરામ જ છે, હવે એમાં ક્યાં બીજી મોટી ધાડ મારવાની છે. પણ જો આ વસ્તુ કેવી છે કે હવે એકબીજાને તમે જેટલું અત્યારે સમજશો ને એટલો ટાઈમ નહીં મળે પછી. આપણું તો કેવું છે, જો લગ્ન થઈ જાય પછી કામ ધંધે લાગી જાય એટલે રૂટિન આપણું જીવન થઈ જશે. અત્યારે તમે શાંતિથી જેટલું ટાઈમ પસાર કરી શકો સાથે એટલું સારું છે એમ. હા મોટા ભાઈ. અને બીજું કે તારા ભાભી કહેતા હતા કે લગ્નના દિવસે નિકિતા થોડું ઉદાસ જેવું હતું, તો એનું કોઈ કારણ મળ્યું તને? એટલે ઉદાસમાં તો કંઈ નહીં, બસ એ મને કહેતી હતી કે મને એ વિચાર આવતા હતા કે હવે મારા પપ્પા એકલા પડી જશે, તો બસ એનું જ એને ટેન્શન હતું ને એને લીધે થોડી ઢીલી પડી ગઈ હતી. હા, જો હવે શાંતિ થઈ. એવું તારા મોઢે મારે વાત સાંભળવી બહુ જરૂરી હતી. હા બસ નહીં, આ જ કારણ હતું, બાકી તો બીજું કંઈ નથી. તો હવે હું ઓફિસે જાઉં છું, તું આ ઘરે ધ્યાન આપ. સારું સારું. અને બીજું કંઈ પણ કામ હોય તો મને કહેજો. એવું કંઈ નથી કે ખાલી ઘરે જ ધ્યાન આપવાનું, ધંધા પર મારે ધ્યાન આપવું જ પડે ને. કેમ આમ ઉદાસ ઉદાસ બેઠી છો? મમ્મી, બસ એક જ વાત મનમાં ક્યારની ગુમરા માર્યા કરે છે. શું વાત છે? વાત એ છે કે આપણે જયદીપભાઈના લગ્ન કર્યા એના બીજા દિવસે મેં તમને એક વાત કરી હતી ને. શું? એ જ કે નિકિતા જ્યારે લગ્ન મંડપમાં આવી ત્યારે એકદમ દુઃખી હતી અને એ દુઃખ કંઈક અલગ જ દેખાતું હતું. બરાબર છે. હા, તો બસ એ જ વાતને લઈને કેટલા વખતથી એકના એક વિચાર કરતી હતી, પણ જે મને મનમાં વાત ખૂંચતી હતી ને એ વાત સાચી પડી. એટલે એમ જ કે નિકિતાના લગ્ન મને એમ લાગે છે કે જબરજસ્તીથી કરાવ્યા હશે. નિકિતાના ના પડવા છતાં પણ મેં તમને કહ્યું હતું કે એના પપ્પાને ફરીથી પૂછી લો કે જો નિકિતા ખુશ હોય ને તો જ એના લગ્ન આપણા ભાઈ જયદીપ સાથે કરવામાં આવે. પણ એ લોકોએ તો બકુલભાઈ સાથે કેવડાવ્યું કે અમને પસંદ છે છોકરો. કદાચ બની શકે કે નિકિતા ના પાડતી હોય અને એના પપ્પાએ જબરજસ્તીથી હા પાડી દીધી હોય. એ આપણે કેવી રીતે ખબર પડે? મમ્મી, કોઈ કામથી હું રસોડામાં જતી હતી અને મને નિકિતા અને જયદીપભાઈનો મોટેથી અવાજ આવતો હતો વાત કરવાનો. શું વાત કરે છે? હા, મેં દરવાજાની બહાર રહીને સાંભળ્યું ને તો નિકિતા જયદીપભાઈને ગમે તેમ વર્તન કરતી હતી અને બોલતી હતી. તો જયદીપ કંઈ બોલતો નથી, મને કંઈ વાત નથી કરતો, તને એ નથી કરતો? મમ્મી, આવી અંગત વાતો કોઈ થોડું કરે કે નિકિતા મારી સાથે ઝઘડો કરે છે અને સારી રીતે પ્રેમથી વાત નથી કરતી. લગ્નને તો આટલા દિવસ થયા છે હજુ. એ તો કહેવા માંગુ છું કે જો એને આ ઘરમાં રહેવાથી, મારાથી, તમારાથી કે ગમે એથી પ્રોબ્લેમ હોય તો એ અલગ રહેવા જતા રહે. ભલે ને થોડા દિવસ થયા લગ્નના. ના ના બેટા, મારો દીકરો મારાથી દૂર ન થઈ જાય. જાણું છું મમ્મી કે જયદીપભાઈ આ ઘરના નાના દીકરા છે, એટલે નાના હોય એટલે લાડકા થોડા હોય, પણ આપણા પ્રેમના ખાતર આપણે એમની જિંદગી બરબાદ તો ન જ કરાય ને. તારી વાત બધી સાચી છે,
આપણે એ લોકોને પૂછીને સારી રીતે ધામધૂમથી આટલો ખર્ચો કરીને લગ્ન કર્યા તો એ કેમ આવું કરે છે? એ સારી રીતે રહે તો શું વાંધો છે? ને એને ઘરના કામ ગયા તે પણ ના પાડે કે હું તો ના કરું એમ કે. મમ્મી નિકિતા ઘરના કામ ન કરે ને તો એક સમય ચાલી જાય, પણ જો જયદીપભાઈ સાથે આવું વર્તન કરે ને એ તો ન જ ચાલે ને. હા ચાલે. તો તમે પપ્પાને વાત કરી અને વેવાઈ સાથે થોડીક વાત કરી લો ને. તો ખબર પડે તો જાણવા મળે. પણ એ ભાઈ તો એમ જ કહેશે અમારી દીકરીએ હા કહ્યું ને અમે તમારી સાથે બે તો વાર પછી જોઈ લો. બકુલભાઈને વાત કરો ને, હા બકુલભાઈને કે કેમ કે આ લગ્ન કરાવવા માટે એ જ આગળ વધતા હતા ને. બકુલભાઈને વાત થાય આપણાથી. પપ્પાને કહું છું કે બકુલભાઈને પૂછો કે એના પપ્પાની જોડે વાત કરે કે તમારી દીકરી આવી રીતે વર્તન કેમ કરે અમારા દીકરા સાથે. હા મમ્મી, કેમ કે હજી તો નવા નવા લગ્ન થયા છે, નથી એ લોકો ક્યાંય ફરવા ગયા, નથી સગાવાળાને ત્યાં હજુ રોટલા ખાવા ગયા, અને જો અત્યારથી જ આવું વર્તન થશે ને આવી રીતના રહેશે તો હજી તો એ લોકોને જિંદગીનો ઘણો મોટો પંથ કાપવાનો છે, તો એનો જિંદગીનું અને ભવિષ્યનું શું? તારી બધી વાત સાચી છે બેટા, હું સમજુ છું. એક સમય કે ના ઘરનું એક પણ કામ કરે ને તો એ વાંધો નહીં, આપણે કામવાળી હવે બંધાવી લેશું. કેમ કે ત્યાં તો મેં કર્યું આખી જિંદગી, તે કર્યું આટલા વર્ષ, એટલે મારે તારા પર તો બધો બોજો નખાય ના ને બેટા હવે. હા મમ્મી, આવું કેમ માનો છો? હા પણ બેટા તું એકલી કેટલું કામ કરવાની, તો આપણે કામવાળી બંધાઈ દઈશું, બીજું તો શું. પણ આ વાતની તો જાણ કરવી જ પડશે કે એ છોકરી આપણા છોકરા ભેગો આવું કરશે તો આપણા દીકરાનું જીવન શું? બસ મને આ જ વાતની ચિંતા થાય છે. અને કહેવાય છે કે સાસરિયામાં જે વહુને નાનો દિયરિયો હોય ને, પણ દિયર નહીં પણ નાના ભાઈની જેમ રાખતી હોય છે. બસ મને મારા નાના નટખટ દિયરની ચિંતા થાય છે. હવે તે મને વાત કરી તો મને બી હવે મગજમાં અથોરા વાગે છે. બોલ શું હતું બોલો? કહેતી હતી મારે એક વાત કરવાની. હા હું એક ચિંતામાં છું. આ મોટી વહુ ભેગી વાત કરી તો એમ કહે છે કે નાની આપણા દીકરા જોડે બી સારો વ્યવહાર નથી રાખતી, અને ઘરના કામમાં પણ એ કે હું તો ખાલી રસોડાનું કામ કરું, બીજા કામ ન કરું. હવે આટલા વર્ષથી હું કરતી આવી, એ મારી વહુ કરે છે મોટી, તો હવે એ આવી તો એને હાથ લગાવવો જોઈએ ને. તો લગાવવો જ પડે ને. તો ના પાડે છે એ બધા કામ હું ના કરું, હું ખાલી રસોઈનું જ કામ કરીશ. ભલે ને રસોઈનું કરે તો રસોઈનું, પણ આપણા જય ભેગી હરકી નથી રહેતી. કઈ મોટી વહુએ રૂમની પાસેથી પસાર થતી હતી ને તેને કઈ એવો અવાજ લાગ્યો કે બે હામે જોર જોરથી બોલાચાલી કરતા હતા. તે બધું પેલી એ સાંભળ્યું હિરલે. તો એ મને હિરલ કહેતી હતી કે મમ્મી એમ કે એ કઈ આમ જયભાઈ હાથે સારો વ્યવહાર નથી રાખતી એમ કે. તો એને પસંદ નહીં હશે, એના પપ્પાએ એને જબરજસ્તીથી બેસાડી હશે, શું હશે હવે આપની એ વાતની કંઈ ખબર નથી. તો મારું કહેવું એમ છે કે તમે બકુલભાઈને મળો ને બકુલભાઈને વાત કરો કે ભાઈ છોકરી તો અમારા ઘરે આવી ત્યારથી સરખી રહેતી નથી, અને પૂછે તો જવાબ આપે ને આમ ઉઠીને ચાલી જાય, ને અમારા દીકરા ભેગી તો વાતે નથી કરતી, ઝઘડા કરે છે અત્યારથી, તો આખી જિંદગી કેમ કાઢે? આમ તો મને એવું લાગતું હતું થોડું. હું તમને કોઈને કહેતો નહોતો. બે ત્રણ વખત પાણી માગીએ ત્યારે પાણી લઈને ધીમે ધીમે આવે ને, જમવા બેઠે ત્યારે અડધું આપે ને અડધું ન આપે ને, આવું બધું તો કરતી હતી. પણ હું છે ને કાંઈ કોઈને કહેતો નહોતો, કીધું ધીમે ધીમે બધું આવી જાય, રેડી થઈ જાય એમ. પણ હાલો ને બકુલભાઈ મળશે ને એટલે અને કાં તો એને હું એની ઘરે જઈશ ને કાં એને આપણે ફોન કરીને બોલાવશું અને કહેશું ભાઈ આ આમ કેમ છે, તમે જરાક આમાં થોડુંક ધ્યાન આપો. આમાં હિરલ એમ કહેતી હતી કે એને ના ફાવતું હોય આપણા ભેગા, બેને અલગ રહેવું હોય તો અલગ કરજે. મેં કોઈ વરી હજુ લગ્નને કેટલો ટાઈમ રહ્યો કે એ લોકોને અલગ કરી દઈએ, એને અલગ કરીએ તો મારો દીકરો તો મારાથી દૂર થઈ જાય કે નહીં? એ વાત તો બરાબર છે, પણ આમાં શું હોય અત્યારે ઘરે ઘરે દીકરા જુદા થાય જ છે. એને વહુને ન ફાવે, આજકાલની વહુ આ બધી આવી જ હોય બધે, અને કદાચ એને ન ફાવતું હોય ને તો આપણા છોકરાનું ઘર ન ભાંગે ને એટલા માટે એને કદાચ જુદો કરવો ન પડે ને. મારો વિચાર કહું છું, મારા વિચાર પ્રમાણે કદાચ એને જુદો કરવો પડે ને તો ભલે કરવો પડે,
આપણે છોકરાનું ઘર હાજર રહેવું જોઈએ. આપણે પહેલી વસ્તુ એ જોવાની હોય. માથી છોકરો જુદો થાય તો ક્યાં કંઈ પરદેશ વયો જવાનો છે. આ નહીં બીજી શેરીમાં બીજી સોસાયટીમાં રહેવા જાય થાય છે તો એટલું જ ને. તમારી વાત સાચી છે. હિરલ પણ મને આ જ સલાહ દેતી હતી, તમે પણ મને એ જ સલાહ દો છો, પણ મારું મન અંદરથી ના પાડે કે મારો દીકરો મારાથી અલગ થઈ જાય. એના રોજ સવારે રાત્રે દિવસમાં 1-2 વાર ઘરે આવે આંટા મારવા, એમ તેમ ગયો હોય કામથી, તો પછી મારે એનું મોઢું ક્યારે જોવાનું? આપણે આખી જિંદગી તેનું મોઢું જોયું હોય, છોકરાનું પહેલું મહત્વ છોકરાનું ઘર હાજર રાખવાનું છે. અને છૂટાછેડા દઈ દો આ કામ વાત પૂરી થઈ જાય. એમ થોડું કાંઈ આપણે ઢીંગલી પોતાની રમત હતી છોકરીને સીધવા છોકરાનું છૂટું કરી નાખાય, એ તો ન જ કરાય. એટલે આપણા માટે બીજો શું રસ્તો? છોકરાનું ઘર હાજર રાખવું હોય તો કાંઈને છૂટો જુદો કરી દેવો પડે. ને તેને પહેલું કામ શું કરવાનું છે? બકુલભાઈને બોલાવી અને એવું જરૂર પડે તેના પપ્પાને વાત કરે અને આ છોકરીને થોડીક સમજાવીને જો આપણા ઘરની અંદર વ્યવસ્થિત આપણા ઘરના બધા રીતિ રિવાજ પ્રમાણે રહેવા માંડે ઝઘડો કર્યા વિના, તો આપણને ક્યાં કાંઈ વાંધો છે તો ભલે રહેતા. બાકી નહીંતર પછી આપણે વિચારશું શું કરવું. એ છૂટું થવાનું ને જુદા કરવાનું એ બધું અત્યારે નથી વિચારવું. બરાબર? તું ખોટી કોઈ જાતની હવે ટેન્શન લેતી નહીં, ખોટી ચિંતા કરીને મને ચિંતા કરાવે પાછી. સારું હાલો ચા પાણી મૂકો હવે. એ લે મને માથું ભારે ભારે થઈ ગયું આજે આ બધી વાતો કરી એમાં. તમે બેસો, હું ચા લઈને આવું. સારું પેલો મૂકવા તો ગયો છે, ત્યાં શું થશે કાંઈ સમજાતું નથી મને તો. શું સમજાય? સારું થયું, હવે સમજવાની કોઈ જરૂર નથી. આપણે જે નિર્ણય લેવાનો હતો ને એ લઈ લીધો છે. પણ મમ્મી, આ ઈશ્વર જે પણ કરે ને એ સારું જ કરે છે. અને આમ પણ તમે રોજ કાનાને પ્રાર્થના કરો છો ને કે મારા પરિવારની રક્ષા કરજો, મારા છોકરાઓની રક્ષા કરજો. બસ એવું સમજવાનું કે જે પણ કરે છે ને કૃષ્ણ ભગવાન જ કરે છે. વાત તો તારી સાચી છે. એ મારો લાલો કરે એ કોઈ નહીં કરે. મહેશ, એ કરે સારું જ કરે. તમને કહેતી હતી ને કે મને આ ઠીક નથી લાગતું. જોયું, મારું જે શંકા હતી એ સાચી જ પડી ને. હા, તે આ વાત કહી હતી અમને, પણ ત્યારે અમને એમ હતું કે કદાચ આવું હોઈ શકે, નવા નવા લગ્ન છે. પણ ત્યારે અમે તને કીધું જ તું ને કે તું વધારે એના માટે માહિતી લેજે, એની સાથે રહેજે. એટલા માટે જ ખબર પડી ને. મેં મમ્મીને પણ વાત કરી હતી ને મમ્મી, કે એ જયદીપભાઈ સાથે તુકારો નોકારો કરતી હતી અને જેમ ફાવે તેમ બોલતી હતી. એટલા માટે જ મેં કહ્યું હતું કે પપ્પાને વાત કરે અને બકુલભાઈ વેવાઈ સાથે વાત કરી અને આ વાતનો નિર્ણય લાવે. પણ મેં જ્યારે જયદીપ સાથે વાત કરી ને ત્યારે જયદીપે એમ કીધું કે અમારી લાઈફ સારી ચાલે છે. મેં એને કીધું ભાઈ તું વિકિતાની સાથે વધારે રહે તો એ તો, અને તે જે વાત કરી હતી ને લગ્નની એ પણ મેં એને વાત કરી તો એણે એમ કીધું કે ના ભાઈ એવું કાંઈ નથી, તમે ટેન્શન નહીં લેતા. તમે કેમ નથી સમજતા? એ મારી પાસે સાચું બોલે. એને એવું છે કે મોટા ભાઈને આ વાત કહીને દુઃખી નથી કરવા, એટલા માટે તમને અને પપ્પાને વાત ન કરી શકે ને. એટલા માટે આ જયદીપભાઈ સાથે વાત સારી કરી અને બધી વાત મેં મમ્મીને કરી છે. પછી મમ્મીએ પપ્પાને કહ્યું, એટલે આ વાતનો નિર્ણય આવ્યો છે. અને આ બધું મને લાગે છે કે કાનાજીનો સંકેત હશે કે તું રસોડામાં જા અને આ બધું મેટર સુલઝાવ. આ એટલા માટે જ આ જયદીપભાઈ નિકિતાને લઈને મૂકવા ગયા. અને ઈશ્વર કરે બધું ઠીક થઈ જશે. આ તો સારું કહેવાય મમ્મી કે નાનું કંઈ બાળક થયું હોત અને પછી જો આ બધી પ્રોબ્લેમ થઈ હોત તો લોકો તો આપણી પર જ થૂ કરત ને. સાચી વાત છે તારી બેટા, પણ એ લોકોને મન મેળ જ નહીં હતો તો બાળક થવાની વાત તો થોડી દૂર જ રહી ગઈ. એ વાત પણ સાચી છે. અને મહેશ, આપણા સમાજમાં આપણા ઘરના ઉદાહરણ લોકો ઘણા આપતા હોય છે. અને જો આવું કાંઈક થાય તો પપ્પા અને મમ્મીના માથે તો કાળી ઠીલી જ બેસે ને. હવે તો હું એના કર્મે અને એના લખણે આ બધું થયું છે. નહીંતર એના આવો સ્વભાવ હતો તો આપણે હું સુધારવાની કોશિશ ઓછી કરી હતી. એને સુધારવું નહોતું, સુધારવાની હરખી રીતે રહેવા માંડે આપણા ઘરમાં તો આપણને ક્યાં કાંઈ વાંધો હતો. પછી આપણે જુદા કરવાનું એને વાત કરી, એમાં એ સહમત ન થઈ. હાથે કરીને એને એના પગ ઉપર કુવાડો મેળવ્યો છે. આપણો તો એમાં કાંઈ વાત નથી, આપણે શેમાં પસ્તાવાનું હવે? હા પપ્પા, બધી જ વાત સાચી છે. પણ અત્યારે તમને આપણા સમાજની પરિસ્થિતિ ખબર જ છે ને કે શું છે. એક તો માંડ છોકરાઓના લગ્ન થાય છે
અને એમાં પણ એકવાર જો તૂટી જાય ને તો સમાજ આખો એમ જ કહે છે કે એના સસરાવાળાનો જ વાંક હશે, દીકરીનો કાંઈ વાંક નહીં હોય. પણ સમાજ ક્યાં જોવે છે કે શું સાચી હકીકત છે? પણ સમાજ પણ જાણે જ છે તું આટલા વર્ષથી પરણીને આવી, તને કોઈ દિવસ દુઃખ નથી પડ્યું, તો એને આટલા દિવસમાં દુઃખ પડી ગયું. મમ્મીએ તો આપણે વિચારીએ છીએ, પણ મહેશ, સમાજ હું કહું ને એ જ વિચારશે. સમાજ જે જોવે ને એ જ બોલે છે, પણ જે જાણે છે ને એ નથી બોલતું. જો મમ્મી, હિરલ જે કહે છે ને એ સાચી વાત છે, અને એની વાતને ઇગ્નોર કર્યા જેવી છે નહીં. આપણું થોડુંક તો નામ આમ તેમ થવાનું છે, થોડી ઇજ્જત, પણ હવે ભગવાનને જે મંજૂર હતું એ થશે. કાંઈ નહીં, હવે જે થયું એ સારું થશે. અને જયદીપભાઈ ત્યાંથી આવે ને પણ એને કંઈ કહેતા નહીં, શાંતિથી થોડા દિવસ એને એની રીતે જીવવા દેજો. અને હા, હું તારો જેટલો આભાર માનું એટલું સારું કે તે આ મુસીબતમાંથી અમને વહેલા બહાર કાઢી નાખ્યા. આપણને તો ઠીક છે, હાલો આપણે જેડીનું જોવાનું હોય ને એની જિંદગી બરબાદ થતી અટકાવી કહેવાય ને આને. હા તો પછી ઠીક છે પપ્પા, હવે બહુ વખાણ નથી કરવા. વખાણ ક્યાં કહું છું, જેવી છે એવી હકીકતની વાત કરું છું. સારું, હવે બધી વાત પતી ગઈ હોય ને તો હવે તમારા કાનાજીને તમે પ્રાર્થના કરવા જાઓ થેન્ક યુ કહેવા માટે. હા, મારે લાલાને મારે કેવું જ પડશે. તું જે કરે તે સારું કરજે ને, મારા દીકરાની જિંદગી સવાર છે, બીજું બરાબર. મને તો બહુ મન દુઃખ થાય છે, પણ કરું શું? ચાલ તમે લોકો બેસો, હું જાઉં છું. આ ટાઈમસર બધું પતી ગયું ને એ આપણા માટે બહુ સારું કહેવાય. હવે એ જાણે ને એનું ઘર જાણે. નિકિતા, જો આજે મારે ફેરવી ફેરીને વાત નથી કરવી. હું સીધું જાણવા માંગુ છું કે શું ચાલે છે તારા મગજમાં. મને નથી સમજ પડતી, કારણ કે હું તને બધી રીતે હું તને વાત કરવાનો પ્રયાસ કરી લીધા છે મેં કે તને શું થયું છે, શું ચાલે છે તારા મનમાં, પણ તું નથી જવાબ આપતી સરખા. શું પૂછવું છે તમારે? શું શેના જવાબ હું તમને આપું? મેં કોઈ ગંદી રીતે વાત કરી તારી સાથે? અત્યાર સુધી મેં કોઈ પણ ખરાબ રીતે વાત કરી છે મેં તને? તો તું આવી રીતે કેમ જવાબ આપે છે? હા પણ તો કયો ને, તમારે કઈ વાતના જવાબ જોઈએ છે? જો સાંભળ, મને એ નથી સમજ પડતી કે તું આખો દિવસ આમ ઉખડેલી ઉદાસ હોય કે આમ ચીડચીડ તને થતું હોય, એવું બધું કેમ લાગ્યા કરે છે? એનો જવાબ મેં તમને ઓલરેડી આપી દીધો છે કે હું આ ઘરમાં કમ્ફર્ટેબલ નથી એટલા માટે, અને મારા માટે બધી વસ્તુ નવી છે. અરે નવી એટલે કેટલો ટાઈમ થઈ ગયો છે હવે, અને હજુ કેટલું અનકમ્ફર્ટેબલ? એવી તો કઈ વાત છે કે તને આટલું બધું અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે? તું મને કહી શકે છે ને? બોલ પ્લીઝ, મારે જાણવું છે. મને નથી ગમતું આ રીતે. તું મને પણ નહોતું ગયું. શું? લગ્ન કરવું. વોટ? હા. તું શું કહેવા માંગે છે? મને નથી સમજ પડતી. તું પ્લીઝ ડિટેલમાં કહે મને. જુઓ જય, હું તમને આજે ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, આપણા બેના જે આ સંબંધ બંધાણા છે ને એમાં મારી કોઈ એટલે કોઈ ઈચ્છા નથી. અને તમારા એક માટે નહીં, મારે કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ છોકરા સાથે લગ્ન કરવા જ નહોતા. પણ આ તો મારા પપ્પાની જીદ હતી કે એમના ગયા પછી મારું શું થશે, મારા ભવિષ્યને લઈને એને જે ચિંતા હતી ને એટલા માટે. અરે પણ તો આટલી મોટી વાત તે મને જણાવી કેમ નહીં લગ્ન પહેલા? શું જણાવું હું તમને કે મારે તમારી સાથે લગ્ન નથી કરવા? હું પરાણે લગ્ન કરું છું, આ લગ્નમાં મારી કોઈ ઈચ્છા નથી એ હું તમને કહું, એટલે તમે મને છોડીને જતા રહ્યો. તો લગ્ન કરીને પણ અહીંયા તું ક્યાં ખુશ છે? અને તારા લીધે કેટલી તકલીફ થાય છે ને બધાને. બધાને એટલે કોને તકલીફ છે મારા લીધે? વાત એ નથી કે તું, જો હું કોઈ ઊંધી રીતે નથી તને કહેવા માંગતો, પણ તું કોઈને એક્સેપ્ટ જ નથી કરતી ને, તે કોઈને અપનાવે જ નથી. જો હું ટ્રાય કરું છું આ ઘરમાં આવીને આ ઘરના લોકોને સ્વીકારવાની, પણ જો વાત એવી હોય, તમારું કહેવાનું એવું થતું હોય કે હું તમને સ્વીકારું, તો એ વસ્તુ મારાથી નહીં થાય. અરે પણ શું પ્રોબ્લેમ છે? મારામાં કંઈ ખામી હોય તો તું મને કહે, હું કંઈ સુધારવાની ટ્રાય કરું. તું કંઈ ડિસ્કસ કરશે તો મને ખબર પડશે ને.
જય ખામી તમારામાં નથી, બસ મને ઈચ્છા જ નથી. સમજાય છે તમને કે હું મારા જીવનમાં કોઈ છોકરાને જગ્યા આપવા માંગતી જ નહોતી. આ મારા પપ્પાના પ્રેશરના કારણે મેં તમારી સાથે લગ્ન કર્યા છે, ખાલી ને ખાલી એની ખુશી માટે. તો હવે મારે હેરાન થવાનું આવી રીતે? હેરાન હેરાન એટલે કઈ રીતે તમે હેરાન થાવ છો? દુનિયાની નજરમાં આપણે બંને પતિ પત્ની છીએ, આપણે બંને સારી રીતે જિંદગી જીવીએ છીએ. હા, એક વસ્તુ અલગ છે કે તમારી ને મારી વચ્ચે પતિ પત્ની જેવું કંઈ નથી, પણ ઇટ્સ ઓકે. ઇટ્સ ઓકે? ઇટ્સ ઓકે? શું બોલે છે? ઇટ્સ ઓકે કઈ રીતે? યાર તું થોડોક તો સમજવાનો પ્રયત્ન કર. ઇટ્સ નોટ ઓકે. શું ઈચ્છા શું છે તમારી? મેં જે હતી હકીકત બધી તમને કહી દીધી કે આ વાસ્તવિકતા હતી, આ કારણથી મેં તમારી સાથે લગ્ન કર્યા છે. હવે બધું જાણો છો તમે. હવે તમારી ઈચ્છા શું છે? જો કોઈને પણ ના ગમે આવી રીતે તો, અને મને પણ ખબર છે કે તું ખુશ નથી, તો પછી આવી રીતે રીબાઈને જીવવાનો શું મતલબ છે? ઓકે, કોઈ જ મતલબ નથી, કોઈ જ નહીં. અને તમે સાચા છો. આપણે છે ને એક કામ કરીએ, મારી સાથે રહેવાથી તમે રીબાવ છો ને? એવું નથી યાર, મને તો તું ગમે છે યાર, મારે તારી સાથે રહેવું છે, ખુશીથી રહેવું છે. પણ તું છે કે તું તારા કદમ ઉઠાવતી જ નથી મારી તરફ. એ વસ્તુ પોસિબલ નથી. જે હું તમને હજુ એ કહું છું, તમારી પાસે છે ને બે રસ્તા છે. કાં તમે મને ડિવોર્સ આપી દો અને મને પાછી મારા મમ્મીના ઘરે મોકલીને તમે તમારા જીવનમાં આગળ વધી જાઓ, અને કાં પછી આપણા બે વચ્ચે જે કંઈ પણ છે એને એમને એમ ચાલવા દો. તમે તમારી જિંદગી જીવો, હું મારી જિંદગી જીવું. ફરક ખાલી એટલો રહેશે કે 4 દિવાલની બહાર આપણે પતિ પત્નીની જેમ રહેશું. મારું મગજ બંધ થઈ ગયું છે, મને નથી સમજ પડતી મારે શું કરવું. કોઈ વાંધો નહીં, તમે મને વિચારીને જવાબ આપી દેજો. તમે એમ કહેશો કે આપણે ડિવોર્સ લઈ લઈએ તો પણ હું રાજી છું, અને એમ કહેશો કે આપણે આ લાઈફ કન્ટિન્યુ કરીએ તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે તને કોઈ પણ સિચ્યુએશનમાં કંઈ જ ફરક નથી પડતો યાર? જે ફરક પડવાનો હોત તો મને પહેલેથી પડી ગયો હોત. અને હું હજુ કહું છું, મારા માટે થઈને કે દુનિયા માટે થઈને તમે તમારી જિંદગી ન બગાડો. અગર તમને એમ લાગે છે કે તમે મારી સાથે ઓકે નથી તો ડિવોર્સ લ્યો અને તમારી લાઈફ કન્ટિન્યુ કરો. ઠીક છે, જો તારા આ જ વિચાર હોય તો એક કામ કરીએ, આપણે તારા ઘરે જઈએ, તારા પપ્પા સાથે વાત કરીએ. આ બધી મારે આ બધી વસ્તુનો ખુલાસો કરવો છે કે આ બધું શું હતું અને તમે કેમ આટલી બધી જબરજસ્તી કરીને ઓલ ધેટ મારે બધી વાત કરવી છે. પણ મારા પપ્પા સાથે વાત કરવાનો કોઈ મીનિંગ નથી. હવે કેમ મીનિંગ નથી? મારે જાણવું છે ને યાર. આટલો વખત થઈ ગયો અને આપણી વચ્ચે કંઈ જ નથી, તો મારે તો વાત કરવી છે. ઓકે, કરીએ. ઠીક છે, વાત કરશું. કાલે જઈશું આપણે. ડન છે. આવો જમાઈ. કેમ તમે અચાનક ન ફોન ના કાંઈ, મારી દીકરીને લઈને તમે આવ્યા? આવું જ પડે એમ હતું. શું વાત શું છે? જો વાત બહુ સિરિયસ છે. બોલો બોલો તમે. મને આજે ફાઇનલી ખબર પડી ગઈ છે કે તમારી દીકરીએ મારી સાથે હસી ખુશીથી લગ્ન નથી કર્યા, એને તમારા દબાણમાં આવીને લગ્ન કર્યા છે. શું એ વાત સાચી છે? ના, મેં તો કોઈ જાતનું દબાણ કર્યું જ નથી. મેં મારી દીકરીની ખુશીમાં જ હું ખુશ હતો. કેમ દીકરી, શું થયું? શું બોલે છે તારા પપ્પા? જો પપ્પાએ મને એવી રીતે કોઈ પ્રેશર નથી કર્યું, પણ મેં ખાલી ને ખાલી પપ્પાની ખુશી માટે લગ્ન કર્યા છે. કેમ કે હું આજે તમારી સાથે લગ્ન ન કરત તો કાલ સવારે બીજા છોકરાને મારે જોવા પડત. રોજ ઉઠીને એક છોકરો જોવો, રોજ ઉઠીને. એટલે આ કઈ વાત છે? હું સમજુ છું જમાઈ રાજ, પણ કહેવાનો મતલબ એવો હતો કે અત્યારે હું એકલો, એની મમ્મી છે નહીં, આખો ઘરની જિમ્મેદારી બધી દીકરી ઉપર હતી. પણ મને એમ થયું કે હું આજ નહીં કાલ નથી રહેવાનો, પણ મેં કીધું કે દીકરીના લગ્ન થઈ જાય ને એ ખુશી ખુશીથી તમારી સાથે રહે એવી મારી ગણતરી હતી. એટલે મેં લગ્ન કરાવ્યા હતા દીકરીને પૂછીને.
મેં કોઈ કસર નથી બાકી રાખી એને ખુશ રાખવા માટે, પણ છતાં એ ખુશ નથી મારી સાથે. તો હવે મારે શું કરવાનું? એને પરિવારમાં કોઈને નથી અપનાવ્યા, અને આટલો લાંબો સમય થઈ ગયો પણ અમારા બંને વચ્ચે હસબન્ડ વાઈફ જેવો એક પણ રિલેશન નથી. હવે મારે શું કરવાનું? એને મેરેજ નથી કરવા, એને કોઈ ઈચ્છા જ નહોતી, તો તમે શું કામ આ પાડી દીધી? એ ખુશ નથી, એની સાથે સાથે અમારે દુઃખી થવાનું. અમે શું કરીએ? અમારો શું વાંક છે? મારા ફેમિલીમાં કોઈ ખુશ નથી, કારણ કે બધા સાથે આવું જ વર્તન કરે છે. અમે એને બધી રીતે છૂટ આપી છે, કોઈ વાતની એને કમી નથી, જે જોઈએ તે હાજર થઈ જાય, પણ એને ખુશી મળતી જ નથી. એને અમને અપનાવવા જ નથી, એના મનમાં અમારા માટે કોઈ જગ્યા જ નથી. તો કેવી રીતે ચાલશે? આમ સંસાર થોડો ચાલે. તમે કહો મારે શું કરવું હવે? હું સમજી શકું છું જમાઈ રાજ, તમારી બધી વેદનાઓ સમજી શકું છું. કેમ દીકરી આવું કરે છે તું? પપ્પા, તમે હવે મને પૂછો છો કે હું કેમ આમ કરું છું? મેં તમને કીધું જ તું કે નથી કરવા મારે કોઈ સાથે લગ્ન. હું મારા જીવનમાં કોઈને સ્વીકારવા નહોતી માંગતી, તેમ છતાંય મેં તમારી શરમ ભરીને આમની સાથે લગ્ન કર્યા. જે લગ્ન મારી મરજી વિરુદ્ધ થયા છે, જે છોકરાને હું નથી પસંદ કરતી, જેના માટે મારા દિલમાં કોઈ જગ્યા નથી, એની સાથે હું ખુશ કેમ હોય? એવું કયું કારણ છે? તું કેમ નથી કહેતી? કઈ હોય મનમાં તો કહે ને તું, પ્લીઝ. જુઓ, આજ સુધી મેં આ વાત મારા પપ્પાને નથી કરી, પણ આજે વાત આટલી વધે છે એટલે હું કહું છું. એવી કઈ વાત છે બેટા કે તું મને કહી નથી ગઈ અત્યાર સુધીમાં? બોલ પ્લીઝ. પપ્પા, જ્યારે હું કોલેજમાં હતી ત્યારે મને એક છોકરો ગમતો હતો, એને પણ હું ગમતી હતી. અમારા બે વચ્ચે લાંબો સમય સુધી અમે એકબીજાના કોન્ટેક્ટમાં રહ્યા, લગ્ન સુધીની વાતે આગળ વધી હતી. પણ અમે બે એકબીજાને પ્રેમ કરતા હતા, પણ અચાનક એની કઈ વાતનું ભૂત ચેડું મને હજુ સુધી નથી ખબર. એ છોકરાએ મારી પીઠ પાછળ બીજે લગ્ન કરી લીધા, બીજે લગ્નમાં બંધાઈ ગયો, અને તોય છતાંય મારી હારે એને સંબંધ રાખવા હતા. અને આ વસ્તુએ મને અંદરથી ચીરી નાખી કે જેને મેં મારા જીવથી વધારે પ્રેમ કર્યો, એ માણસે મારી સાથે આટલો મોટો દગો કર્યો, બીજે લગ્ન કરી લીધા, છતાંય એને મારી સાથે સંબંધ રાખવા હતા. બસ એ વાતનું દુઃખ મારી અંદરથી નથી જતું. જય, હું ધારું ને તો એ કોઈને મારી નજીક ના આવવા દો. મને હવે બધા માટે નફરત થઈ ગઈ છે. મને એમ જ લાગે છે કે દુનિયામાં બધા એના જેવા જ હોય છે. છોકરીઓની લાગણીની કોઈ વેલ્યુ નથી એની નજરમાં. અરે પણ બધા આવા ના હોય દુનિયામાં. એક જ જેવા માણસો થોડી હોય દુનિયામાં. તે આટલો વખત થઈ ગયો, તને મારામાં એવું કંઈ પણ દેખાયું, એવું કંઈ પણ ખરાબ કે જે તને દૂર કરવા માટે મજબૂર કરી દે? યાર, મેં શું નથી કર્યું તારા માટે, પણ તે જરાક પણ કોશિશ નહીં કરી વિશ્વાસ કરવાની. થોડોક તો તારો પણ સાથ જોઈએ ને મને. અને હવે તું આ બધું બોલે છે, હવે શું મતલબ છે? સાચી વાત છે, પણ હું બી ગઈ હતી કે જે વાત મેં મારા પપ્પાને નથી કરી એ વાત હું તમને કરીશ, તમે કેવી રીતે રિએક્ટ કરશો? અરે બેટા, પહેલાં તારે મને આ બધી ચોખવટ કરવી જોઈએ. જો ચોખવટ કરી હોત તો જમાઈની જિંદગી તો ન ખરાબ થાત ને. અમારે શું સમજવું? જો, આમાં મારા પરિવારનો કાંઈ વાંક નથી ને. આટલા વખત સુધી અમે બધી કોશિશ કરી
કે એ ખુશ રહે, અને છતાં એ ખુશ નથી. અને હવે ફાઇનલી આ કારણ મને જાણવા મળ્યું છે. અને એટલે હવે તો હું નિકિતા સાથે નહીં રહી શકું. બીજો કોઈ ઓપ્શન નથી ને, કારણ કે તું કોઈ રીતે મારી સાથે ખુશ રહેવાની જ નથી, તો મતલબ નથી કંઈ રહેવાનો. તું આવું કરશે તો અમે કોઈ ખુશ નહીં રહી શકીએ. જય, જુઓ, હું અત્યાર સુધી તમારી સાથે કમ્ફર્ટેબલ એટલા માટે નહોતી કે હું તમારી નજીક એટલા માટે નહોતી આવતી કે મારી અંદર આ એક દુઃખ હતું. અરે આ વાત મેં તમને નહોતી કીધી એટલે, પણ આજે તમને બધી ખબર પડી ગઈ છે. જો તમે મને મારી આ ભૂલ સાથે સ્વીકારવા તૈયાર હોય તો હું પણ રાજી ખુશીથી તમારા પરિવારને સ્વીકારવા માંગુ છું. મારાથી અત્યાર સુધી જે કંઈ પણ થયું એ બધી વાતની હું માફી માંગી લઉં કે મારા કારણે તમને તકલીફ પડી છે, તમારા ઘરનાઓને તકલીફ પડી છે, પણ એનું કારણ ખાલી ને ખાલી આ એક જ હતું. એના સિવાય બીજું કંઈ નથી. જય, પ્લીઝ મને આ મારી બધી ભૂલ માટે માફ કરી દો. જવા દો જમાઈ, માફ કરજો મારી દીકરીને. પહેલી વાર ભૂલ થઈ છે. એક ભૂલ તો ભગવાને પણ માફ કરે છે. નિકિતા, તે મને કેમ નહીં વાત કરી આ બધી? જય, હું બી ગઈ હતી કે મારી આ ભૂતકાળની ભૂલ અગર હું તમારી સામે રાખીશ તો તમે મને કેવી રીતે જજ કરશો, આપણી પાછળની જિંદગીનું શું થશે. આ બધી વસ્તુના વિચાર જ મારા મગજમાં દોડતા હતા. અરે યાર, હું એટલો બધો નેરો માઇન્ડેડ નથી કે હું તારા પાસ્ટને લઈને તને અત્યારે જજ કરું. તે મને કહેવાની કોશિશ કરી હોત તો હું તારી વાત સાંભળે જ શાંતિથી, એને સમજવાની કોશિશ કરત. અને એમાં તારો શું વાંક હતો? દગો તો એણે દીધો ને. તે તો સાચા મનથી પ્રેમ કર્યો હતો ને. પ્રેમમાં તો કોઈ તારે કમી હતી જ નહીં. દગો દેવાવાળા દે છે, પણ સામે તું મારી સામે તો જો કે મેં તને કેટલો પ્રેમ કરવાની કોશિશ કરી છે. અને હું તો મેં તને ફોટામાં જોઈ હતી ને ત્યારથી હું તારા પ્રેમમાં પડી ગયો હતો. અને આજે પણ હું તને એટલો જ પ્રેમ કરું છું. અને તારી આ ભૂલ ઠીક છે યાર, મને કોઈ વાંધો નથી આ બધી વસ્તુથી. તને આ બધી વસ્તુ સમજાઈ ગઈ છે અને તે કહી દીધી છે તો બસ હું તને ક્યારેય મારાથી દૂર નહીં થવા દો. ચાલો ત્યારે જમાઈ, મારી દીકરીને હસતા મોઢે લઈ જાઓ ઘરે અને રાજી ખુશીથી બે માણસ પાસે નવેસરથી જિંદગી જીવો અને હસી ખુશીથી રહો. એ જ મારા આશીર્વાદ રહેશે હંમેશાની માટે. હા હા પપ્પા. અને તું હવે બિલકુલ ચિંતા નહીં કરતી અને મનમાં ક્યારેય ખચકાટ નહીં રાખવાનો. જો સુખેથી જીવન જીવવું હોય ને તો એકબીજાને મૂંઝવણ કહેતા રહેવી જોઈએ, મનમાં નહીં રાખવી જોઈએ વાત. હવેથી ધ્યાન રાખજે, ઠીક છે ને? અને હું પણ બધું કહીશ તને. અને હું તો કહેતો જ રહું છું, પણ હું પણ વધારે ધ્યાન રાખીશ હવે. પપ્પા. હા બેટા. હવે હું રજા લઉં. કાંઈ વાંધો નહીં બેટા, તમે બેયના મારા આશીર્વાદ છે તમને લોકોને કે રાજી ખુશીથી તમારું નવેસરથી ગ્રહ વસ્તી વસાવો અને રાજી ખુશીથી રહો. મારા આશીર્વાદ સદાયની માટે તમારી સાથે જ છે બેટા. હા.